નમસ્તે બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 1 માં સ્વાધ્યાય 1.2 શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલા એક્ઝામ્પલ 1 જે કહે છે કે સંખ્યા રેખા પર નિરૂપણ કરો। અત્યાર સુધી જેટલું આપણે ભણ્યા એ બધું જ સ્વાધ્યાય 1.2 માં આવશે। આપણે બધું ફરીથી એક વખત રિવિઝન પણ થશે। ચલો, સૌથી પહેલા સંખ્યા રેખા પર નિરૂપણ માટે આપણે એ નક્કી કરવું પડશે કે આ રકમ કોની વચ્ચે આવે છે। તેના માટે આપણે આનું શું કરવું પડશે? ભાગાકાર। ચલો, ભાગાકાર બાજુમાં જ કરી લેવાના, 7 ભાગ્યા 4। હવે ચલો 4 નો ઘડિયો બોલીએ, 7 આવે ત્યાં સુધી। તો 4 એકા 4, 4 એકા 4। દાખલો ક્યાં સુધી ગણવાનો, ક્યાં સુધી ભાગાકાર કરવાનો? જ્યાં સુધી ઉપર પોઈન્ટ આવે ના ત્યાં સુધી। ઉપર પોઈન્ટ આવી જાય પછી આપણે દાખલો ત્યાં મૂકી દેવાનો। તો ચલો હવે ચલો 7 માંથી 4 જાય તો 3। હવે ચલો 4 3 ભાગ્યા 4 થાય ના, તો અહીંયા શું મૂકવું પડશે? પોઈન્ટ। હવે ઉપર પોઈન્ટ આવી જાય પછી આપણે દાખલો ગણવાનો નહીં। હવે બાળ મિત્રો આપણે શું કીધું કે જ્યારે પોઈન્ટ ની આગળ શૂન્ય સિવાયની કોઈ રકમ આવી જાય, ફરીથી પોઈન્ટ આગળ શૂન્ય સિવાયની કોઈ રકમ આવી જાય તો આપણે તે દાખલો મિશ્ર રીતે ગણીશું। તો આને આપણે હવે શેમાં ફેરવી દઈએ? મિશ્ર। તો એક ઉપર હતા એ બાજુમાં, 3 નીચે હતા એ ઉપર અને છેદમાં 4। ચલો ઓકે। હવે શું દોરી લેવાની? એક રેખા। રેખા દોર્યા પછી આ રકમ શૂન્યની, હવે આ રકમને આપણે ભૂલી જવાની। આપણી સાચી રકમ આ થઈ જઈને આપણે આના ઉપર હવે દાખલાનો અભ્યાસ કરીશું। આ રકમને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની। ચલો, પ્લસ એટલે શૂન્યની જમણી બાજુએ રકમ આવવાની, પણ કોની કોની વચ્ચે? તો પોઈન્ટ ના આગળ 1 છે તો 1 અને 1 ના પાછળ કોણ આવે? 2। તો આ જે 1/3 છે આ 1 અને 2 ની વચ્ચે આવે। આપણે લખવા ખાતર અહીંયા શૂન્ય લખવાનું, અહીંયા 1 અને અહીંયા 2, કારણ કે આ રકમ 1 અને 2 ની વચ્ચે આવે। કઈ રીતના નક્કી કરવાનું? તો અહીંથી પણ નક્કી થાય કે ભાઈ અહીં આપણે આ પોઈન્ટ વાળું જ રાખીએ, પોઈન્ટ આગળ જે હોય એ 1 છે તો 1 અને 1 ના પાછળ કોણ આવે? 2। તો આ રકમ 1 અને 2 ની વચ્ચે આવશે। ચલો કાપા પાડી દો। ચલો 4 છે તો એનાથી 1 ઓછો, 4 થી 1 ઓછો એટલે કેટલા બાળકો? 3। તો 1 2 3। ચલો હવે એકડાની બાજુથી ઘડિયું શરૂ કરવાનું। ક્યારે આ બાજુની છેદ બદલાય નહીં, હંમેશા અંશ જ બદલાય લખતા। તો કેવું થશે? જો 1/1/4। આ બે તો એમના એમ જ રહેશે। અહીંયા 1/1 પછી 2/4 અને 1/3/4। હવે તમને ક્યાંય 1/3/4 દેખાય એના ઉપર એક નાનું રાઉન્ડ અને એક મોટું રાઉન્ડ કરી દો। આ તમારું થઈ ગયું સંખ્યા રેખા પર નિરૂપણ। ચલો ખ્યાલ આવે છે કે નથી આવતો? ચલો એક પતી ગયું, ઓકે। ચલો હવે બીજી રકમ। ચલો -5/6। બીજી રકમ આપણી છે બાળકો -5/6। તો સૌથી પહેલા તો -5/6 કોની વચ્ચે આવે તે નક્કી કરવાનું। એના માટે આપણે આનું શું કરીએ? ભાગાકાર। ચલો બરાબર કરીને ભાગાકાર કરીએ તો ચલો 5/6। ક્યાં સુધી દાખલો ગણવાનો? જ્યાં સુધી ઉપર પોઈન્ટ આવે ના ત્યાં સુધી। તો ચલો 5/6 ભાગ ચાલે ના, તો ઉપર શું મૂકવું પડે? 0 પોઈન્ટ। હવે દાખલો ગણવાનો ના, આપણે પોઈન્ટ ઉપર આવી જાય કે આપણે એટલે દાખલો મૂકી દેવાનો। હવે તમને ખબર પડી જાય કે ભાઈ -5/6 કોની કોની વચ્ચે આવે? તો 0 અને માઈનસ રકમ છે એટલે 0 અને -1 ની વચ્ચે આવે। ખ્યાલ આવે છે? ઓકે। રેખા દોરો।
હવે 0 થી કઈ બાજુએ રકમ આવશે, ડાબી કે જમણી? તો એના માટે અહીંયા જોઈ લો ચિહ્ન માઈનસ, તો આ જે સંખ્યા દર્શાવવાની છે એ 0 ની કઈ બાજુએ હશે, ડાબી બાજુએ. તો ચલો અહીંયા 0 અને 1 એટલે કે -1, કારણ કે આ રકમ આપણે 0 અને 0 ના પાછળ કોણ આવે, 1, પણ અહીંયા માઈનસ રકમ છે તો -1 ની વચ્ચે આવે. ચલો કાપા પાડવાના કેટલા, નીચે 6 છે, 6 થી 1 ઓછો એટલે 5, તો 1 2 3 4 અને 5. ચલો 0 ની બાજુથી ઘડીએ લખવાનું શરૂઆત કરો, બધાના છેદમાં તો 6 જ આવશે. 0 ની બાજુથી શરૂઆત કરીએ તો -1 છેદમાં 6, -2 છેદમાં 6, -3 છેદમાં 6, -4 છેદમાં 6 અને -5 છેદમાં 6. હવે આ સંખ્યા રેખા ઉપર તમને કે -5 છેદમાં 6 દેખાય, તો આપણે જોઈએ તો આ રહ્યા, ત્યાં એક નાનું રાઉન્ડ અને એક મોટું રાઉન્ડ કરીને દર્શાવી દેવાના. તો આ આપણું એક્ઝામ્પલ 1 હતું. સંખ્યા રેખા પર નિરૂપણ કરો, જે આપણે અહીંયા પૂરો થાય છે. તમારે હાલ કોઈ એક લખવાનું નથી, આખો સ્વાધ્યાય હું તમને ઘરેથી ગણવા આપવાનું છું. ના સમજણ પડે તો આપણો વિડીયો 2 વાર જોઈને આખો સ્વાધ્યાય મોઢે જ ગણવાનો પ્રયત્ન કરવાનો. ચલો આગળ જોઈએ. એક્ઝામ્પલ 2 શું કહે છે, સંખ્યાઓ -2 છેદમાં 11, -5 છેદમાં 11 અને -9 છેદમાં 11 ને સંખ્યા રેખા પર દર્શાવો. સંખ્યાઓ આપી છે આપણે કઈ બાળકો, -2 છેદમાં 11, -5 છેદમાં 11 અને -9 છેદમાં 11, ને એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો સૌથી પહેલા આપણે શું દોરી દેવાની, રેખા. ચલો જે રકમો આપી છે બધી જ કેવી છે, જોજો, ધન કે ઋણ? તો તમે બધા બાળકો કહેશો કે સાહેબ જે બધી રકમો આપી છે આપણને એ બધી જ કેવી છે, ઋણ. અને ઋણ રકમો બધી જ શૂન્યની કઈ બાજુએ હોય, ડાબી. તો આપણે અહીંયા શૂન્ય લખવાનું, અને જે હવે રકમો દર્શાવો એ બધી શૂન્યની ડાબી બાજુએ દર્શાવવાની. હવે સીધું જ તમારે અહીંયા લખવાનું છે કેવું, કે ભાઈ ચલો જે સંખ્યા રેખા પર દર્શાવો એટલે સીધે સીધા આપણે દર્શાવી દેવાના છે કે ભાઈ -2 છેદમાં 11, થોડી વચ્ચે ગેપ છોડી દેવાની. આ તો કાપા પાડી દો, 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે પહેલી કાપી કઈ ના લખવાનું, જે દર્શાવવાના છે એ જ લખીએ છીએ આપણે. અહીંયા જે દર્શાવવાના છે એ જ લખીએ છીએ. આ કાપી અહીંયા કઈ -1 છેદમાં 11 લખતા નથી, કારણ કે આપણે જે પૂછ્યું છે એટલા જ દર્શાવીએ. ચલો -2 છેદમાં 11 દર્શાવી દીધા. હવે ચલો -5 છેદમાં 11 દર્શાવીએ. 1 2 3 4 5, અહીંયા -5 છેદમાં 11. ચલો ઓકે. હવે ત્રીજું કોણ છે ભાઈ, -9 છેદમાં 11. તો 1 2 3 મત સોરી 1 2 3 4 5 6 7 8 અને 9, -9 છેદમાં 11. આ થઈ ગયો આપણો જવાબ. તમે સમજ્યા છો કે આ બધાને આપણે અલગ અલગ દર્શાવવાના. જો અલગ અલગ દર્શાવવા હોય તો તમારે કેટલી સંખ્યાઓ રેખા દોરવાની, 3, અને 3 ને અલગ દર્શાવવાના. પણ એ કહે છે કે સંખ્યાઓ -2 છેદમાં 5, -5 છેદમાં 11, -9 છેદમાં 11 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે એક જ સંખ્યા રેખા પર અમને દર્શાવવાના હતા, જે આપણે દર્શાવી દીધા.
ચલો આવડે કે ના આવડે બાળકો? જોઈ લો, પૂરેપૂરો અભ્યાસ કરી લો. આમના આમ જ રાખવું જોઈએ, તમારું મગજમાં ધ્યાન રહેશે. અને એક્ઝામ્પલ 3 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. 2 થી નાની કઈ કઈ? તો 1 0 -1 -2 -3 -4 થી અનંત સુધી કઈ રકમો? બધી માઈનસ. પણ આપણે 5 કીધી છે તો આપણે 5 થી 2 વધારે લખવાની. તો ચલો 2 થી નાની હોય તેવી કઈ? તો સૌથી પહેલા 2 થી નાની 1. પછી કોણ આવે બાળકો? 0. 2 થી નાના જ કહેવાય. પછી આવે -1 -2 -3 -4 અને -5. બધી માઈનસ રકમો 2 થી કેવી કહેવાય? નાની. 2 થી મોટી કહેવાય નહીં. ચલો જોઈ લો, ખ્યાલ આવી જાય. 2 થી નાની 5 કીધી છે, પણ આપણે 1 2 3 4 5 6 7 લખી. 2 આપણે કેવી લખવાની? વધારે. કદાચ કોઈ ખોટી હોય તો પણ આપણે ચાલી જાય. તો બધા સુધી કોઈને આમાં ખોટી હશે નહીં. ચલો જવા દઉં. ઓકે, ચલો નેક્સ્ટ ચેક કરી લો, તમને કઈ લાગે? So example 4 -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યા લખો. આપણને રકમ આપી છે કે -2/5 અને 1/2 વચ્ચે આવતી સમય સંખ્યા લખો. કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવે છે. ખાલી જગ્યામાં પૂછાય છે બાળકો વધારે કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે? તો આપણો શું જવાબ હોવો જોઈએ? અસંખ્ય. હવે અહીંયા જોઈએ તો આપણે કેટલી શોધવાની છે? 10. કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 10. હવે જ્યારે 10 સમય સંખ્યાઓ શોધવાનું કે તો આપણને તરત ખ્યાલ આવવો જોઈએ કે આપણે આમ બંનેનું શું લેવું પડશે? લસા. આપણે સમછેદી રીતથી જ દાખલા ગણવાના. અને સમછેદી રીતમાં છેદ કેવું કરવાનું? સરખો. પરંતુ બાળકો આપણે 10 સમય સંખ્યાઓ કીધી છે એટલે પહેલેથી તમે જે લસા લેશો એ લસા લીધા પછી તમારે એ લસાને શું કરી દેવાનું? મોટો. કેમ? કારણ કે આપણને કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે? 10. જો તમે લસા મોટો નહીં લો તો તમારે દાખલો ફરીથી ચેકડો મારીને ફરીથી ગણવું પડશે, કારણ કે તમને 10 સમય સંખ્યા મળશે નહીં. માટે સૌથી પહેલા આપણે ચેકડો ના પડે માટે પહેલેથી લસા શું લઈશું? મોટો. ચલો લસા મોટો લેવા સૌથી પહેલા તો આ બેનું લસા તમને આવડવું જોઈએ. ચલો 5 અને 2 નો લસા કેટલો થાય બાળકો? મોઢે બોલો. તો 5 × 2 = 10. હવે આપણે લસા કેવો લેવાનો છે? મોટો. તો હું લસા મોટો લેવા જે મારો લસા ઓરિજિનલ આવ્યો છે, ઓરિજિનલ મારો લસા કેટલો છે? 10. ઓરિજિનલ મારો લસા કેટલો બાળકો? 10. હવે 10 ને હું બમણા કરીશ. બમણા એટલે 2 વડે ગુણીશ. ચલો 10 ને 2 વડે ગુણું તો 20. ચલો મારે 20 લસા નથી લેવા, મારે હજુ મોટું જવું છે.
તો ચલો 20 ને 2 વડે ગુણો તો 20 દુ 40. મને હજુ એવું લાગે છે કે હું 40 લસા લઈશ તો પણ મને 10 સમય સંખ્યા મળશે ને, તો હું 40 ના પણ બમણા કરી દઉં તો 40 દુ 80, તો હું લસા લઈશ 80. ખ્યાલ આવ્યો? મારો ઓરિજિનલ લસા તો 10. મને લાગે કે હું 10 લસા લઈશ તો 10 સમય સંખ્યાઓ મળશે નહીં, તો હું લસા કેવો લીધો? મોટો લસા લેવા બાળકો શું કરવું પડે? જે સાચો લસા આપણને મળે છે એને 2 વડે ગુણીશું. 10 ને 2 વડે ગુણીએ 20. હવે 20 ને 2 વડે ગુણીએ 40. 40 ને 2 વડે ગુણીએ તો 80. તો મારો મેં લસા લઈ લીધો 80. હવે ચલો આ રકમો વારા પરથી લેવાની ને વારા પરથી રકમો લઈને એમના છેદ આપણે કેવા કરીશું? સરખા. ચલો -2/5 બરાબર. પહેલા રકમ લખી દેવાની પછી એને છેદ સરખા કરવાના. ચલો અહીંયા ફરીથી -2/5 ઝૂમ આપણે ચોકડી કરીએ એને કહીએ છીએ ફોટા પાડીએ ટ્યુશનની રીતમાં. હવે નીચે 5 નો ઘડિયો બોલો 80 આવે ત્યાં સુધી. અમુક બાળકો કહેશે સર અમને નથી આવડતું, તો આપણે કઈ નહીં ભાઈ 80 ભાગે શું કરી લેવાના? 5. 5 એકા 5, 8 માંથી 5 જાય તો 3, ઉપરથી પડી 0, 5 6 30. બરાબર ને? ના આવડે તો આપણે આવું કરી લેવાનું. તો ચલો 5 ને કેટલા વડે ગુણીએ તો 80 મળે, તો 5 ને 16 વડે ગુણીએ તો 80 મળે. આ આપણું શું કહેવાય? ભાગફળ. તો 5 ગુણ્યા 16, તો જે નીચે ગુણીએ એટલા જ આપણે ઉપર ગુણવાના. જે નીચે ગુણીએ એ જ આપણે ક્યાં ગુણવાના? ઉપર. ચલો ઓછા વત્તા ઓછા 16 દુ 32 છેદમાં 16 × 80 છેદમાં 16 × 80. ચલો લસાઈ 80 થઈ ગયું છેદમાં. હવે ચલો બીજી રકમ લઈએ 1/2 બરાબર. ચલો અહીંયા આપણે 1/2 ઝૂમ ફોટા. ચલો 2 નો ઘડિયો બોલો 80 આવે ત્યાં સુધી આપણને ખબર છે 40 દુ 80. ચલો ઉપર નીચે કેટલા વડે ગુણીએ? 40 બરાબર. ચલો 40 એકા 40 છેદમાં 40 દુ 80. ઓહો, મારે તો 10 શું 10 થી પણ વધારે મળશે. 10 થી પણ વધારે મળશે, પણ હું પોતે રિસ્ક લેવા નતો માંગતો. મારે દાખલો ચોકડો નતો મારવો એટલે મેં પહેલેથી લસા કેવો લઈ લીધો તો મોટો. હવે નીચે એરો મારી લખીએ કે -2/5 અને આ રકમ એમ લખવાની વ્યવસ્થિત. -2/5 અને 1/2 વચ્ચે આવતી સમય સંખ્યાઓ. ચલો હું બરાબર કરી નીચે જવાબ લખું છું. કઈ તો -32 અને 40 ની વચ્ચેની કોઈ પણ તમારે 10 લખવાની. તો કઈ જો તો -32 થી 40 એટલે નીચે બાજુ -31/80 -30/80 -29/80 -28/80 -26/80 થી અપ ટુ કેટલે સુધી? 39/80 સુધી. મેં 1 2 3 4 5 6 અને 7 લખી, 3 તમારે બીજી લખવાની. કોઈ બાળક લસા 80 નહીં લે, લસા 40 લેશે તો પણ એને 10 સમય સંખ્યાઓ મળી જશે. તમે લસા 40 પણ લઈ શકો. ચલો બાળકો ખ્યાલ આવી ગયો? એક વાર જોઈ લો કે વચ્ચે આવતી. હવે હું આ દાખલા નહીં શીખવાડવાનો. હવે જો આના 25 સ્વાધ્યાયમાં હશે તો હું તમને જાતે જ ગણવા આપવાનો છું.
એક્ઝામ્પલ 5 પણ સેમ ટુ સેમ આના જેવો છે કે વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો 10 ની જગ્યાએ કેટલી છે 5 હું એનો એક દાખલો શીખવાડીશ બાકી તમારે જાતે ગણવાનું છે ચલો જોઈ લીધું બાળકો ઓકે તમને એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને સ્ક્રીનશોટ પાડીને રાખવાના જ્યારે તમે સ્વાધ્યાય કરતા હોય તો તમને ભૂલ લાગે તો જોતા ફાવે ચલો એક્ઝામ્પલ 5 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો હું તમને એક શીખવાડું છું બાકી તમારે જાતે ગણવાની છે 2/3 અને 4/5 કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે અસંખ્ય હવે આપણે આ બે વચ્ચે આવતી કેટલી શોધવાની છે કોઈ પણ 5 હવે કોઈ પણ 5 સમય સંખ્યા શોધવા માટે આપણે કેવી રીતે દાખલા ગણીશું તો સમછેદી રીત એટલે કે છેદ કેવા કરવાના સરખા હવે છેદ સરખા કરવામાં જે આપણે રકમ આપી છે એમનો શું લેવાનો લસા તો ચલો 3 અને 5 નો લસા તો 5 તરી 15 હવે મને ખબર છે કે મારે 5 સમય સંખ્યા શોધવાની છે જો હું લસા 15 લઈશ તો મને 5 સમય સંખ્યા મળશે નહીં તો હું પહેલેથી લસા કેવો લઈ લઉં મોટો ચલો 5 તરી 15 લસા મોટો લેવાય ને આપણે 2 વડે શું કરવાના ગુણવાના તો ચલો 15 ને 2 વડે ગુણીએ તો 15 દુ 30 ચલો મને 30 પણ લસા સારો નહીં લાગતો હું 30 થી પણ મોટો લઉં ચલો 30 દુ 60 ચલો 60 લસાય પ્રયત્ન કરીએ કદાચ ના આવે તો એના ડબલ 120 લેવા પડશે કદાચ લસા 60 થી આવી જશે પ્રયત્ન કરીએ ચલો 2/3 એમને પહેલા એકવાર લખી દેવાના બરાબર 2/3 ચલો ઝૂમ કરીએ ફોટા પાડીએ ચલો 3 નો ઘડિયો બોલો 60 આવે ત્યાં સુધી તો 20 તરી 60 તો ચલો ઉપર નીચે 20 ગુણી દઈએ ખ્યાલ આવે છે 3 ના ઘડિયામાં જેટલે 60 આવે એટલા ઉપર નીચે ગુણી લેવા ના ચલો 20 દુ 40 છેદમાં 20 તરી 60 ચલો હવે બીજી રકમ લઈએ 4/5 ચલો બરાબર ચલો આના છેદ સરખા કરવા સૌથી પહેલા 4/5 આ લીટીને આપણે લાંબી કરી છે એટલે કઈ છે ઝૂમ કરી ત્યાર પછી આ ચોકડી એટલે ગુણાકાર કરીએ છીએ જેને આપણે કહીએ છીએ ફોટા પાડ્યા હવે 5 નું ઘડિયું બોલો 60 આવે ત્યાં સુધી તો તમને યાદ હોવું જોઈએ અને આવડતા જ હોવા જોઈએ તો ચલો 5 નું ઘડિયું બોલે તો 12 × 5 = 60 તો ઉપર નીચે કેટલા વડે ગુણાશે 12 ઓકે હવે ચલો 5×4 = 48 છેદમાં 12 × 5 = 60 બચી ગયા જો 10 સમય સંખ્યા કીધી હોય તો લસા 60 થી આપણે કામ ચાલે નહીં એના ડબલ એટલે કે 60 120 લસા લેવો પડે પણ 5 જ સમય સંખ્યાઓ શોધવાની છે એટલે આપણે લસા 60 થી કામ ચાલી ગયું તો હું અહીંયા લખું છું વચ્ચે આવતી સમય સંખ્યાઓ બરાબર ચલો 40 થી 48 વચ્ચે આવતી એમાં 40 અને 48 લખાય નહીં તો કઈ બાળકો તો 41/60 42/60 43/60 44/60 45/60 46/60
અને 47/60 તો આપણને 5 ની જગ્યાએ 1 2 3 4 5 6 અને કેટલી મળી ગઈ 7 તો વાંધો નહીં ચલો ઓકે ખ્યાલ આવી જાય હવે એક્ઝામ્પલ 5 માં મેં પહેલું શીખવાડ્યો બીજો HW ત્રીજો પણ HW આમ તો આખું સ્વાધ્યાય HW છે તમારા માટે પણ તમારે સ્વાધ્યાય ઘંટાઓને ના આવડે તો તમે આપણા વિડિયો જોઈ શકો ચલો બાળકો એક્ઝામ્પલ 6 -2 થી મોટી 5 સમય સંખ્યાઓ લખો -2 થી મોટી 5 સમય સંખ્યાઓ લખો તમે શું ભૂલ કરો -2 થી મોટી ચાલુ કરી દેશો -3 -4 -5 -6 ના માઇનસ માં ઊંધું છે બેટા યાદ રાખજો -3 અને -2 માં મોટી કેવી હોય ને તો માઇનસ એટલે આગળ ઋણ ચિહ્ન હોય ને તો ઊંધું થઈ જાય આ બે માં જે નાની હોય ને એ કેવી થઈ જાય મોટી એટલે કે -3 અને -2 માં મોટા કોણ કહેવાય -2 અને -1 માં મોટા કોણ કહેવાય તો -1 એટલું બાળકો યાદ રાખજો કે ઋણ ચિહ્નમાં જે નાની સંખ્યા હોય એ મોટી કહેવાય છે અને મોટી સંખ્યા નાની કહેવાય છે ચલો ખ્યાલ આવી ગયો ઓકે તો -2 થી મોટી કઈ તો -1 જમણી બાજુ જવાનું કઈ બાજુ જવાનું જમણી તો -2 થી મોટીમાં ચલો -1 -2 થી 0 પણ મોટા -2 થી 0 પણ મોટા તો -1 0 1 2 3 4 અપ ટુ ધન સંખ્યાઓ બધી -2 થી કેવી કહેવાય મોટી -2 થી મોટી એટલે બધી કઈ સંખ્યાઓ ધન -2 થી -1 પણ મોટા -2 થી 0 પણ મોટા ચલો ખ્યાલ આવે છે ઓકે અને 3/4 વચ્ચે આવતી હું દાખલો અધૂરો છોડી દઈશ તમને સમજાય 10 સમય સંખ્યાઓ કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે અસંખ્ય આપણે અહીંયા કેટલી શોધવાની છે 10 બહુ મોટી રકમ છે 10 શોધવાના હોય એટલે મોટી રકમ આપણે જે લસા લઈશું પહેલેથી તમારે મોટો લેવાનો નહીં તો તમારે ચોપડામાં શું પડશે ચોપડો તમને 10 નહીં મળે 5 કે 8 જ મળશે આપણે શોધવાની કીધી છે 10 ને તમે 5 ને 8 શોધો તમારે પાછું શું મારવું પડશે ચોપડો ચલો સૌથી પહેલા તો 5 અને 4 નો લસા 5 4 20 ચલો હવે એના બમણા જ કરી દો 20 ના બમણા 40 ને કામ આવે મોટો લસા જોશે એટલે 40 ના બમણા 80 મને લાગે છે 80 થી પણ કામ નહીં આવે ચલો 80 ના બમણા 160 હવે લસા કેટલો લઈશું બાળકો 160 ખ્યાલ આવ્યો તમે કોઈ પણ લસા લઈ શકો કોઈ બાળક જો ભૂલથી 80 લસા લેશે તો મને ખ્યાલ નથી કે 10 મળે કદાચ તમે લસા 80 થી પ્રયત્ન કરશો તો
તો 10 સમય સંખ્યાઓ મળી પણ જાય, પણ તું હું રિસ્ક લેવા માંગતો નથી એટલે મેં લસા કેવો લીધો? મોટો જ. ચલો તમારા ધ્યાન પૂરતો આપણે લસા કેટલો લઈ લઈએ? 80. ચલો અહીંયા 3/5 બરાબરના બરાબર. ચલો 3 પહેલા રકમ એમને એમ લખાવ, પછી એને છેદ સરખા કરવાના બાળકો. 3/5 ઝૂમ ખોટા. ચલો 80 ભાગ્યા કેટલા કરો? 5. ના આવડતા હોય તો કરી જ દેવાના, ગભરાવાનું નહીં. 5 એકા 5 8 માંથી 5 જાય તો 3 અને 0 અને 6 પંચ્યા 30. તો 16 પંચ્યા 80. તો ચલો ઉપર નીચે 16 ગુણી લો. ચલો 16 નું ઘડિયું બોલો 3 આવે, 16 નું ઘડિયું બોલો 3 આવે ત્યાં સુધી 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48 અને છેદમાં 12 પંચ્યા 60. 12 પંચ્યા 60. ચલો હવે આ રકમ લઈએ 3/4. ચલો બરાબરના બરાબર. ચલો એમને એમ લખી દઈએ એકવાર 3/4 ઝૂમ ખોટા. ચલો 4 નો ઘડિયો ખોલો 80 આવે ત્યાં સુધી તો 20 ચોક 80. તો ચલો ઉપર નીચે 20 ગુણી દઈએ. હવે 20 તરી 60 છેદમાં 40 દુ 80 બચી જાય. 80 લસાયો ખાસ 80 લસા લીધો તો પણ આપણને 10 સમય સંખ્યાઓ મળી જાય. 48 અને 60 વચ્ચે તો 10 મળે. ચલો બોલજો કઈ કઈ બોલો બાળકો? તો 49 છેદમાં 60, 50 છેદમાં 60, 51 છેદમાં 60, 52 છેદમાં 60, 53 છેદમાં 60 થી માંડીને 59 છેદમાં 60 આયલી તમે રકમ લખવાની નહીં. ખ્યાલ આવી જાય? કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે અને આપણે પરીક્ષામાં 5 સમય સંખ્યાઓ શોધવાની કે અથવા 3 સમય સંખ્યા શોધવાની કે અથવા 10 સમય સંખ્યા શોધવાની કે તો આપણે સમછેદી રીતની મદદથી જ દાખલા ગણીશું. અહીંયા આપણો સ્વાધ્યાય 1.2 પૂર્ણ થાય છે. આજે તમારે ઘરે સ્વાધ્યાય 1.2 આખો એક્ઝામ્પલ 1 થી માંડીને એક્ઝામ્પલ 7 એની અંદર પણ 1 અને 2 એવા 15 પેટા પ્રશ્નો છે, જોઈ શકો છો. 1 અને 2 આ બધા